જામકંડોરણામાં ભાજપના યુવા નેતા જયેશ રાદડિયાએ સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પુણ્ય સ્મૃતિમાં પ્રેમનું પાનેતર નામે 511 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જયેશ રાદડિયાએ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે સમાજની અંદર 2-5% ટપોરી લોકોની ગેંગ છે જે હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે, જે રાજકારણમાં નથી એ સમાજમાં રાજકારણ કરે છે, રાજનીતિમાં ન હોવા છતાં મને પાડી દેવા માટેના ષડયંત્રો થાય છે, મારી આ ટોળકીને ખુલ્લી ચેલેન્જ છે કે તમે રાજનીતિમાં આવો। ત્યારે જયેશ રાદડિયાના આ નિવેદન પર પાટીદાર અગ્રણીઓએ પ્રતિક્રિયા આપી હતી, જેમાં મેઘાવડ ગામના પાટીદાર આગેવાન ચંદુભાઈ સોજીત્રાએ પણ જયેશ રાદડિયાના વિરોધમાં પ્રતિક્રિયા આપી હતી। જોકે હવે અચાનક તેમનો એક માફી માંગતો વિડીયો વાયરલ થયો છે। આ જ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। જામકંડોરણાના મેઘાવડ ગામના પાટીદાર આગેવાન ચંદુભાઈ સોજીત્રાએ કહ્યું હતું કે જયેશ રાદડિયાએ સમૂહ લગ્ન કરાવ્યા તે સારું આયોજન હતું, પરંતુ સ્ટેજ પરથી રાજકીય ભાષણ કર્યું, સમાજને બદનામ કરવાની વાત કરી। રાદડિયાને જેનું પેટમાં દુખતું હોય તેનું નામ લઈ શકતા નથી, માત્ર રાજકારણ કરવા આવા નિવેદનો કરે છે। આ વિડીયો બાદ ચંદુ સોજીત્રાને જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી અને તેનો પણ એક ઓડિયો વાયરલ થયો હતો। સાંભળો આ ઓડિયોમાં જયેશ રાદડિયાના સમર્થકે શું કહ્યું। હેલો, હા બોલો। શું કરવાનું ચંદુલાલ હવે માફીના વિડીયોનું? ના ભાઈ, કોઈ માફી નહીં માંગાય। નહીં મગાય? નહીં। આ તો રસ્તો કરવાનો એમ ને તમારે? હા, તમને રસ્તો તો મારી નાખજો, બીજું શું કરે? મર્ડર કરવું છે ને મારું? હે, મર્ડર કરવું છે મારું? એવું કરવું હે? તમે એમ કહો છો રસ્તો કાઢી નાખો છો એમ? તો ખબર ખત વગરનો નો કુદાય, કોક માં ઘરકી નાખે। હો, ખબર ખત વગરનું કૂદો ને તો કોક માં ઘરકી નાખે। કોઈ ધરબી નો નાખે ભાઈ, માં હોય તો ઘરકાઈ તહેવાર જાય। હોય ને તે જ મૂકો હોય કોઈ। અરે માં ઘરકાઈ જાય ભાઈ, બોલવામાં ધ્યાન રાખતું, જે હોય તે। તો શું કરવાનું? હું બોલી જાઉં, હાલો। બરાબર, મારે શું કરવાનું છે? મેં ફોન કર્યો? હા તો ઘરકાઈ જાય। ખરકાય મારો હાલે ન જાય। હા બરાબર, જોઈ છે, લે હવે। હા તો જોઈ લેજે, જા। હા। આ ઓડિયો વાયરલ થયા બાદ અચાનક ચંદુ સોજીત્રાએ વિડીયો બનાવી માફી માંગી હતી। સાંભળો આ વિડીયોમાં ચંદુભાઈ સોજીત્રા શું બોલ્યા। મારું નામ ચંદુભાઈ સોજીત્રા। 4-5 દિવસ પહેલા જે સમૂહ લગ્નનું આયોજન જામકંડોરણામાં કરવામાં આવ્યું જયેશભાઈ રાદડિયા દ્વારા, અને 511 દીકરીઓના લગ્નનું, લેવા પટેલ સમાજની દીકરીઓના લગ્નનું આયોજન હતું। એ આયોજનમાં જે સ્ટેજ ઉપરથી જયેશભાઈએ ભાષણ કર્યું કે લેવા પટેલ સમાજમાં 2-3% ટપોરી લોકો છે, મારો વિરોધ કરે છે। એથી કરીને 2 દિવસ મંથન કર્યું। 2 દિવસ મંથન કરતાં મને લાગ્યું કે જયેશભાઈ આવું શા માટે બોલે? આવો સમાજનો આવો આગેવાન, સમાજ એની રાહે હાલે, સમાજ એની પ્રેરણા લે, પણ એને કેમ આવું બોલાય છે? એટલે મને એક વિડીયો ઉતાર્યો, મેં વિડીયો ઉતાર્યો અને વિડીયો ઉતારીને 2-3 દિવસ ત્યાં એ વિડીયા ટીવી મીડિયામાં ફરીએ છે, બધે ચાલે છે। એટલે એ મીડિયામાં ફક્ત વિડીયા પણ જયેશભાઈને 2-3%નું કીધું એટલે મને દુઃખ થયું એ વાતથી, એટલે મેં વિડીયો ઉતાર્યો। આજે હું એવું કહું છું કે મેં જે વિડીયો મૂક્યો છે એ કોઈ આશય નથી કે કોઈની લીટી ટૂંકી કરવાનું મારે કોઈ આશય નથી। એના રાજકીય તરીકે ક્યાંય આશય તકલીફ પડે, ક્યાંય સમાજમાં કોઈ બદનામ કરવા, એવો મારો કોઈ આશય નથી, અને એ તો મારા મનથી મૂકેલો। અને મૂક્યા પછી જયેશભાઈને એવું થયું હોય કદાચ કે મારા વિરોધમાં આ લોકો આવી તો મુકાયો છે, કોઈ મને મુકાયો નથી। મેં મૂક્યો હતો, અને આજે બી કહું છું કે મારા તરફથી વિડીયાથી તમારું મન, તમારું દુભાણું હોય, દિલ દુભાણું હોય તો એ બદલ હું સોરી। તમે જેમ વિઠ્ઠલભાઈએ જેમ કામ કર્યું છે, સમાજના કામ કર્યા છે, સમાજ બનાવ્યા છે તમામ જિલ્લાએ, તાલુકાએ, એ જ રીતના સમાજના સમૂહ લગ્ન સારા કરો છો, સારા કાર્ય કરો છો, એમાં કોઈ બેમત નથી। મેં મારા વિડીયામાં, અગાઉ વિડીયામાં મેં કીધું છે જયેશભાઈએ સારા જ કામ કર્યા છે, વિઠ્ઠલભાઈ આજ સુધી સારા જ કામ કર્યા છે। જે વિઠ્ઠલભાઈની જ્યોત જલાવી હતી, જલાવતા આજ સુધી એને જલાવી છે, રાખી છે, એટલે જયેશભાઈ સારા જ કામ કરે છે। પણ જયેશભાઈને મારા વિડીયાથી જે એની લાગણી દુભાણી હોય તો સોરી। ત્યારે અચાનક ચંદુભાઈ સોજીત્રાનો માફીનો વિડીયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।